જો આમ કોઈ જ્યોતિષ શાસ્ત્રમાં વિશ્વાસ કરતું હોય તો જ્યોતિષ જોડે બતાવવા જાય, કોઈ ભુવાજીમાં માનતું હોય તો ભુવા જોડે બતાવવા જાય, કોઈ તંત્ર વિદ્યામાં માનતું હોય કોઈ તાંત્રિક જોડે જાય, કોઈ અઘોરી જોડે જાય, પણ બધી જગ્યાએ તમે ગયા છો ને? હા, તો હવે મારે ક્યાંય જવા દેવા, કેમ કે તમે એવું કીધું કે માં અમે તારા છીએ. તો જાઓ, તમામ મારા ભક્તોને મેં સ્વીકારી લીધા કે તમે મારા છો. તો માની એવી ઈચ્છા હોય ને કે મારું બાળક મારા હાથે જ થાય. આ શું ખોટું? તમારો નાનો બાળ હોય અને એની મમ્મીના હાથનું ના ખાય અને માસી જોડે ખાવા જતો રહે રોજ રોજ, તેની માન દુઃખ લાગે ને? હા, તો તમે મને માં તરીકે સ્વીકારી હોય ને તો મેં તમને તે દીકરા દીકરી તરીકે દરેકને સ્વીકારી લીધા છે. મારે ક્યાંય એવો ભટકવા દેવા નથી. એટલે હું વારંવાર શબ્દોનું ઉચ્ચારણ કરી અને તમને સમજાવવાના પ્રયત્નો ખૂબ કરું છું કે મારી વાત એકાગ્રથી મનથી ધ્યાનપૂર્વક હૃદયમાં ઉતારી લો. હું જે વાત કહેવા માંગુ છું, તમે દુઃખી થાવશો તો કોઈ માતાજી કોઈ નડતા નથી, કોઈ ગ્રહો કોઈ નડતા નથી. કદાચ તમે કોઈનો ગુનો કરો, કોઈનો અપરાધ કર્યો હોય તો જ કોઈ માતાજી નડે, નકર માતાજી જગતમાં કોઈ નડતા નથી. તો ક્યાંક તમે પૂર્વમાં ક્યાંક ને ક્યાંક અપરાધ કર્યા, ક્યાંક ને ક્યાંક ગુના કર્યા, તેવા ગુના તો અનંત છે, અનંત, જેને ગણી ના શકાય. એટલા તમારથી ક્યાંક ને ક્યાંક જીવનમાં ગુના બન્યા, પાપ બન્યા છે ને? અત્યારથી લઈને તમે નાનપણથી લઈને સમજણ આવી ત્યાં સુધીનું ખાલી આખું જીવન મનથી સ્મરણ કરી લો કે અત્યાર સુધી મેં શું શું કર્યું. તમારી અંતર આત્મા બોલશે કે તે આ કર્યું, તે આ ના કર્યું. આ શું ખોટું? એટલે તમે જાતને સ્વીકારી લો કે હા માં અમે તો ગુના ખૂબ કર્યા. અને હું માનું છું મનુષ્યનો સ્વભાવ જ ભૂલ કરવી, ગુના કરવો એનો સ્વભાવ છે, ડગલે ને પગલે થાય. માતાજી ભગવાન જાણે છે કે મનુષ્યનો સ્વભાવ જ એવો છે કે ડગલે ને પગલે જાણે અજાણે ગુના થઈ જ જાય. જો બધા ગુનાનો ભગવાન દંડ આપે ને તો તમે આ જીવન આટલું ભોગવો છો સુખ, એ આટલું જીવનમાં સુખ ના રહે. પણ તમે ક્યાંક ને ક્યાંક માતાજી ભગવાનનો ઘેર દીવો કરો છો, એની અગરબત્તી કરો છો અને એને નિવેદ આલો છો, એને ભોગ ધરાવો છો. એની કૃપાના કારણે તમારી માતા આટલા વેઠવાના હોય દુઃખ અને આટલા કરીને તમને આપે છે, વેઠી લેજો થોડું. એવું એ કર્મનું ફળ તો તમારે ભોગવવું જ પડે. તો તમારી કુળદેવી શું કરે છે? મારા જેવી માતા શું કરે છે? રામનું નામ શું તમારા જીવનમાં કંઈક રચના રચાવે છે કે આટલા દુઃખો આવવાના હોય અને આટલા સદ દુઃખ તમારી માતા આટલામાં પતાવતી હોય, નાનામાં મોટું હોય પણ નાનામાં પતાવતી હોય. તો જીવનમાં નાના નાના એવા દુઃખોની પીડા અનુભવ કરતા હોય તો જ્યાં તમને ભરોસો આવતો હોય એ જગ્યાએ ભરોસો કરી અને જીવનમાં વેઠવાની શક્તિ થોડી રાખો. હું નહીં કહેતી તમે દુઃખી જ થાવ, હું તો કહું છું કાલથી જ સુખી થઈ જાઓ. પણ મારા બોલવાથી, મારા આશીર્વાદથી જો તમામ સુખી જ થઈ જવાના હોય તો હું મારા બોલવાની જરૂર નથી. હું વારા ફરતી બધાને સ્ટેજ ઉપર દર્શન કરવા લાવું અને બે હાથ મૂકીને આશીર્વાદ આલું, જા તથાસ્તુ, કાલથી તું સુખી. પણ તથાસ્તુ કહેવા માટે તે એવી તપસ્યા કરવી પડે, એવી ઉપાસના કરવી પડે, ત્યારે કોઈ માતાજી ભગવાન તથાસ્તુ કે. આ શું ખોટું? પહેલાના સતયુગ વખતે કોઈ પણ ઋષિ મુનિ, કોઈ દાનવ, કોઈ તપ કરતા, ઉપાસના કરતા માતાજી ભગવાનની, તેવું તપ કરતા એક ધ્યાનથી હજારો વર્ષ સુધી ઠંડી ગરમી વરસાદ બધું વેઠી અને ઉઘાડા થઈ અને બેઠે અને એવું તપ કરે. એ તપ કરતા એ તપ જોઈ અને બ્રહ્માજીને તે વરદાન આપવા આવવું પડતું હતું. ખબર છે ને? તો આજના જમાનામાં તમે એવું તપ કરી શકવાના છો? ના, નહીં કરી શકો. મારા જેવી માતા જાણે છે, પણ છતાંય આ સમયગાળામાં છે ને તમે તપ ના કરી શકો, તમે હરખું યજ્ઞ ના કરી શકો.
હરખું દાનય નહીં કરી શકતા. આજનો સમયગાળો એવો છે, દાન નહીં કરી શકતા. વ્યક્તિઓને દાન કરવું છે, પૈસા છે, દાન કરવા માટે સમય છે, છતાંય એમના હાથમાંથી છૂટતું નહીં. આ શું ખોટું? નહીં છૂટતું. હું માતા જાણું છું. કઈક લોકો એવા છે કે અમથા દવાખાના પૈસા બગાડી આવે, અમથા ટોકીઝમાં પિક્ચર જોઈ આવે, અમથા બર્થડે જન્મદિવસમાં ઉજવણી 10-15 હજાર ખર્ચો કરી નાખે. ના હોય તો કોકની જોડે ઉછી ના લાવી દે. લગ્ન પ્રસંગ દીકરાનું હોય, વેત ના હોય પ્રસંગ કરવાનો, છતાંય તે સમાજમાં મોટાઈ લેવા માટે, રોલા પાડવા માટે ચોકથી ઉછી ના કરી દેવું કરી અને આજના માણસને જગતમાં વાવા બતાવી છે કે જો હું સુખી છું. આ શું ખોટું? પણ ના, કોઈ સુખી નથી આ જગતમાં. જે ખાલી ભગવાન માતાજીને ઉપાસના અને એના વિશ્વાસના ભરોસે છે, એના સિવાય આ જગતમાં કોઈ સુખી નથી. એટલે વાદ વિવાદ એ વાતનો ના કરતા માતાજી ભગવાન જોડે કે અમે આટલું માનીએ છીએ, આટલી ઉપાસના કરીએ છીએ, આટલા રામ નામ જપ કરીએ છીએ, છતાંય જે નહીં માનતા, જે દીવાબત્તી નહીં કરતા, જે માતાજી ભગવાનના અસ્તિત્વ પર સંદેહ કરે છે, જે નાસ્તિક છે, એ લોકો સુખી કેમ છે? એવું થાય છે ને જોઈને, કોકને જોઈને આ સુખી કેમ છે? તો ના, સુખનું દુઃખનું કારણ શું છે? પાપ પુણ્યનું ખાતું. તમે જીવનમાં પાપ કર્યા છો તેના ફળ સ્વરૂપ અત્યારે તમે શું ભોગવો છો? દુઃખ. અને જીવનમાં પૂર્વમાં પુણ્ય કર્યા હોય એના ફળ સ્વરૂપ તમે સુખ ભોગવતા હોય. તો ક્યાંક પૂર્વના જન્મમાં કે આ જન્મમાં એને ક્યાંક પૂર્વમાં ક્યાંક પુણ્યદાન કર્યા હોય અને પૂર્વના જન્મ નહીં તો કોઈ પુણ્યદાન પડ્યા હોય, એના ફળ સ્વરૂપ અત્યારે એને સુખ આવ્યું હોય, તો એનું જોઈને તમે એવું વિચાર ના કરતા કે માતાજી ભગવાન અન્યાય કરે છે. લોકોને એવું થાય, કઈક લોકો અજ્ઞાનતાના કારણે માતાજીની ભક્તિ કરે, 6 મહિના 12 મહિના ખૂબ ઉપાસના કરે અને કોઈ કામ ના થાય, જીવનમાં કોઈ અનુભવ ના થાય, એટલે તરત એ માતાજીની પૂજા પાઠ, એ માતાજી ભગવાનનું નામ છોડી અને બીજા માતાજી ભગવાનને કે બીજા સંપ્રદાયને પકડી લેતો હોય છે માણસ. આ શું ખોટું? માતાઓ બદલતા હોય છે, આજ તો નહીં બદલી. તમે પૂછો અંતરાત્મા, ભગવાન બદલ્યા ને. પેલા મતલબ શું કહું હવે, તો ગમે તે જેની પર તમને ભરોસો આવતો હોય, પૂર્ણ શ્રદ્ધા હોય, ત્યાં શ્રદ્ધા રાખી એના ભરોસે જીવન સમર્પણ કરી દો. પછી જો જીવનમાં સેવા ચમત્કાર થાય. આ શું ખોટું? હું જોડે શું, ચિંતા ના કરશો. હું ખાલી સલાહ નહીં આલતી, હું જોડે સપોર્ટ આલું છું, હું જોડે સાથ સહકાર આલું છું. તો આ પાપ પુણ્યથી ચાલતું હોય તો અત્યારે તમે બારેજા ધામ આવો છો તો મારા મુખે વારંવાર એ સાંભળવા મળ્યું હશે કે તમે પુણ્યદાન કરો, પશુ પક્ષીની સેવા કરો, નિસહાય લોકો છે, જે ગરીબ છે, જેની આગળ પાછળ કોઈ નહીં, કોઈ અનાથ છે, કોઈ વિકલાંગ છે, એવા લોકોની મદદ માટે આગળ આવો. એને તમારી જેને મદદની જરૂર છે એને મદદ કરો. જેને ભૂખ લાગી છે એને ભોજન કરાવો. જેને વસ્ત્ર હરખા પહેરવા નહીં, ઠંડી લાગતી હોય અને તમારી નજર સામે આવે અને તમારી જોડે સામર્થ્ય હોય એ સેવા કરવાનું, તો એને ઠંડીમાં એને ઉઢારો. મતલબ એના જે દુઃખ છે એ પીડા તમે અનુભવ કરી અને અનુભવ પીડા ના થતી હોય તો મારી વાત મોની અને પુણ્યદાન કરવાનું વારંવાર બારેજા ધામમાંથી સાંભળવા તમને મળે છે ને. પેણ બાર બોર્ડે વાંચ્યું હશે કે માનતા કઈ રીતે રાખવી. તેમાં ગાયને રોટલી ખવડાવી, ચકલાના ચણ ખવડાવવા, કૂતરાને બિસ્કિટ ખવડાવવું અને કીડીનું કીડિયારું પૂરવું. આટલું કરવાથી કઈક લોકોના કામ થઈ ગયા ને, ઘણા ભક્તોના કામ થઈ ગયા આટલું કરવાથી. તો વિચારો, આટલું કરવાથી માતાજી કામ કરતા થઈ જતા હોય, પરચો મળી જતો હોય, જીવનમાં ના થતું હોય એવું કામ થઈ જતું હોય, તો વિચારો એક દિવસ કરવાથી આટલું થઈ જતું હોય તો રોજ કરવાથી માતાજી શું ના કરી શકે? આ શું ખોટું? અવાજ આવે પેલી બાજુ? હા, તો
હું કાર્ય શું કરું છું તમારા માટે એ તમને સમજાવું છું. આ પુનદાન કરવા પાછળના કારણો છે. હું એમને એમ નહીં કરાવતી કે જાઓ ભાઈ પુનદાન કરજો. મારે કરવા હોત ને તો તમારી આશા ના રાખત. મારા દીકરાને હુકમ કરત અને મારા દીકરાને કે